દાબેલીના પેલા 10 રૂપિયા લેતા હતા, અત્યારે 15 રૂપિયા થઈ ગયા છે દાબેલીના. નોબિતા નવી. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ દિસ 2.0 માં. હાર્દિક સ્વાગત કરું છું. કાલે તો જોરદાર વરસાદ પડ્યો છે, વીજળીઓના ચમકારા સાથે. આપણું સવાર તો જસ્ટ અપડેટ થાય છે. હજુ નાવા જવાનું છે. નોબિતા પણ હજુ બોક્સની અંદર જ છે. નોબિતા હજુ ઊંઘી રહ્યો છે, લાગે દેખાય છે. એ કુછ નહીં દિખ રહા है, સોને દેતે આપણે નહીં પાછા છે તારે નોબિતાને કાઢશું આપણે. તો જસ્ટ અભી નહીં આવ્યો છું ને હવે નોબિતાને કાઢીએ આપણે. કેમ કે કેમનો જાગી ગયો છે ને અલગ કરે છે, બોક્સ હલાવે છે. તો ચલો એને કાઢીએ. નોબિતા 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 क्या कर रहे हो तुम नोबिता? नबी ए आ जाओ चिच्चू. ગુડ મોર્નિંગ. આ કેરીઓ આપણે કાપી હતી અને તાપમાં સુકાવવાની છે. સુકાઈને આવીએ જવા પડશે. આપણે બીજી વાર કટિંગ કરી હતી. પેલી કેરી તો એક દિવસ આપણે ઘરમાં મૂકી રાખી તો બગડી ગઈ હતી. સુકાવા નથી મૂકી તો અને ધાબા પર મૂકાઈએ, તેથી આ બગડે નહીં. અત્યારે આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. આપણા રઘી માતાએ તળાવમાં આવી છે. તે તળાવમાં મસ્ત મંદિર એક આવ્યું છે. તે લોકેશન પણ સારી છે. જોઈ લો, આ રહ્યું મંદિર. આપણે મંદિરે દર્શન કરવા આવ્યા છે. કાલે સાંજે વરસાદ પડ્યા પછી હરિયાળી હરિયાળી થઈ ગઈ છે, ઠંડક થઈ ગઈ છે એકદમ. આ મંદિરની પાછળનું લોકેશન બહુ મસ્ત છે. જોઈ લો, તળાવ છે, આગળ બધા માછલી પકડે છે. વેધર જુઓ કેટલું મસ્ત છે. કાલે સાંજે જોરદાર વરસાદ પડ્યો હતો. વીજળીના તડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો. તમારે ત્યાં પણ વરસાદ પડ્યો તો કે નહીં કહેજો જરા. જોરદાર વરસાદ પડ્યો તો આપણે રાત્રે ધાબા પર સુયા હતા તો નીચે આવવું પડ્યું હતું. લોકેશનની વાત કરું તો બેસ્ટ લોકેશન. વિડીયો શૂટ કરવા માટે આવું હોય તો આવી શકાય છે. મારે એક બે રીલ્સ બનાવી છે અહીં આગળ આવીને, પણ અત્યારે નહીં, નેક્સ્ટ ટાઈમ. ચલો આપણે દર્શન કરી લીધા છે, જઈએ હવે ઘરે. વરસાદ પડવાનો છે ભાઈ, વરસાદ પડવાનો છે. વાદળા ચડીને આવી જશે. આપણે કેરીઓ લઈ જઈએ કે ખુલ્લી જશે. વ્યૂ મસ્ત આવે છે, પણ વરસાદ આજે જોરદાર પડે એવું લાગે છે. કાલે સાંજે પડે તો કાલે વીજળીના તડાકા ભડાકા થયા હતા. જોરદાર વરસાદ પડ્યો તો હજી. આજે પણ એવું જ લાગે છે. જો ગાજવાનું ચાલુ થઈ ગયું છે વીજળીનું. આજે પણ વીજળી ચમકારા ભરી રહી છે. આજે પણ પડશે વરસાદ. સવારમાં પડે તો નહાવાની પણ મજા, રાત્રે પડે તો કેમનું નહાવું. લાવો આપણે કેરી લઈને જઈએ નીચે. આપણે ચકલા શીખ્યા હતા તો દાબેલી લઈને આવ્યા છે. આપણે દાબેલીનો ભાવ વધી ગયો છે, 15 રૂપિયા થઈ ગયા, 10 રૂપિયાની જગ્યાએ. જે દાબેલીના પેલા 10 રૂપિયા લેતા હતા, અત્યારે 15 રૂપિયા થઈ ગયા છે દાબેલીના. મેં 50ની નોટ આપી, એમને મને 5 રૂપિયા પાસ આપ્યા. એ કેસે હુઆ? તારે પછી ખબર પડી કે ભાવ વધી ગયો છે દાબેલીનો. હવે અઠવાડિયા પહેલા જ આપણે લઈને આવ્યા હતા, 10 રૂપિયા હતો, અને અત્યારે 15 રૂપિયા થઈ ગયા. भाई दिन पे दिन मोंघवारी વધતી जा रही है. કોઈને ભૂખ લાગી છે, ખાઈએ આપણે દાબેલી. ચકલાસીમાં એક જ જગ્યાએ સારી દાબેલી બનાવે છે, મસ્તાના દાબેલી. તેને પણ ભાવ વધારી દીધો. એટલે કે તમે સારી વસ્તુ બનાવો એટલે કે ભાવ વધારે જાણે એવું હોય. ग्राहक કંઈક વિચારો यार. जोरदार वायरा आ गया है. वायरा के साथ हमारी ये वाली चड्डी उड़ के गिर गई थी पतरे पे. बाकी वातावरण तो जोरदार થઈ ગયું છે અને પવન જોરદાર પણ આવે છે. એકદમ મસ્ત ઠંડો પવન આવે છે. आज मौसम बड़ा पैमाने है, बड़ा बेईमान है. ब्लू 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 स्काई, ब्लू स्काई, ब्लू स्काई, ब्लू स्काई. वाव. વરસાદ બહુ ડેન્જર ચડીને આવ્યો છે. બહુ જોરદાર વરસાદ પડવાનો છે રાત્રે તો જોઈ લો. काले बादल छा चुके हैं, घमासान बारिश होने वाली है. નડિયાદ બાજુથી બહુ જોરદાર વરસાદ ચડીને આવ્યો છે. આ સાઈડ આવશે આપણા બાજુ ચકલાસી બાજુ.
નડિયાદ બાજુથી ચડીને આવે છે વરસાદ. આજે પડે એની શક્યતા છે. તો હે દોસ્તો, આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ 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 લાઈક કોમેન્ટ શેર કરીને જજો. મળીશું આપણે એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં. બાય બાય.